નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, ગઈકાલે સમાચાર આવે છે કે ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ બાંભણિયા ઉપર ભાજપના અમુક ગુંડાઓએ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરવાના પ્રયત્ન કર્યા. આજે અજયભાઈ બાંભણિયા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે જલ્દીમાં જલ્દી અજયભાઈ સાજા થઈ જાય એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. પરંતુ ગુજરાતની જનતાને મારે કહેવું છે કે આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ, જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ગુજરાતને યુપી અને બિહાર બનાવવાનું કામ આ સરકારે કર્યું છે, ત્યારે વિચારવાનું આપણે છે. મિત્રો, ચૂંટણીનો સમય છે. 26 તારીખે ઇલેક્શન ડે છે. કાલને પ્રમ દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પોલીસે તમામ હથિયારો કબજે કરી લેવાના હોય તો આ હથિયારો આવ્યા ક્યાંથી? આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હું હર્ષ સંઘવી, જે ગુજરાતના ગૃહમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, એમને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 5000 કરતાં પણ વધારે ઉમેદવારોને પ્રોટેક્શન આપવામાં આવે. જે રીતના એમની ઉપર હુમલાઓ થાય છે, એમને લાલચ આપવામાં આવે છે, કિડનેપિંગ થાય છે, મારવાનો તો દૂર, પરંતુ હવે તો ફાયરિંગ ઉપર ઉતરી આવ્યા છે. જીવ લેવાના મૂડમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના ગુંડાઓ આ ગુજરાતની ચૂંટણીઓમાં હવે ઉતર્યા છે. ત્યારે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, અજયભાઈ બાંભણિયાને ન્યાય અપાવવામાં આવે, અને ગુજરાતની જનતાને પણ કહેવું છે કે જરા એકવાર વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય કોના હાથમાં છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.